મોર્નિંગ. કઈ રીતે આજે કયા સ્ટોક્સ છે કે સેક્ટર્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર આવ્યા છે? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આજે આપણે ઓએનજીસીથી કરશું તો ખાસ કરીને યુબીએસસી તરફથી આપણને ખરીદારીની સાથે લક્ષ્યાંક અહીંયા તેમને ₹350 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમને કહ્યું છે કે ઓએનજીસીએ બીડ દ્વારા બીપી ખાસ કરીને બીપીપીઆઈસી જે છે તેની સબસિડરી ટેકનિકલ સર્વિસ પ્રોવાઇડર તરીકે તેમને પસંદ કરી છે. એટલે કે ટીએસપીના લગભગ તેમનું કહેવું છે કે ક્રૂડ ઉત્પાદનમાં તેઓ લગભગ 10.8%, ત્યારે ગેસ ઉત્પાદનમાં 31.5%નો વધારો તે કરી શકે છે. અને ટીપીએસ અંદાજ પણ બનાવી રહ્યા છે કે 10 વર્ષમાં ઓએનજીસી સાથેના જે તેમના કરાર થવાના છે તે સમય દરમિયાન તેઓ જે કુલ ઉત્પાદન જે છે તે લગભગ અહીંયા 24% વધારશે, જેનો સીધો ફાયદો ઓએનજીસી કંપનીને થતો જોવા મળી શકે છે. અને ઓએનજીસીના જે પરિણામ પણ જાહેર થવાના છે એટલે આ કારણસર પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટો જોવા મળે છે. પરિણામ પર પણ ખાસ નજર રહેશે. ત્યારબાદ નજર કરશું સુઝલોન પર. યુબીએસસી તરફથી અહીંયા ખરીદારીની સાથે લક્ષ્યાંક ઘટાડીને ₹72 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના ક્વાર્ટર ફોરમાં એપિટા અને આવક બંને છે અહીંયા પોઝિટિવ રહ્યા છે, પરંતુ યુબીએસસીના અનુમાન મુજબ અહીંયા પરિણામ ખરાબ જોવા મળી રહ્યા છે. પરંતુ સાથે તેમનું એ પણ કહેવું છે કે FY26ના પરિણામ કંપનીના ગાઈડન્સ મુજબ અત્યારે ઇનલાઇન જોવા મળી રહ્યા છે. ઇન્ડસ ટાવર પર સેલેસે રિપોર્ટ પર નજર કરશું. અહીંયા આઉટ પરફોર્મ રેટિંગ સાથે લક્ષ્યાંક તેમને ₹580 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ટેનન્સી ગ્રો જે છે તે ભારતીય એરટેલ અને વોડાફોન આઈડિયા દ્વારા અહીંયા કરવામાં આવી રહ્યો છે. અને FY26-29 દરમિયાન કુલ લગભગ 36,000 નવા ટાવર્સ ઉમેરવાની એક અપેક્ષા ધારી રહ્યા છે, ત્યારે 77,000 નવા ટેનન્સની પણ ઉમેરવાની અપેક્ષા છે. ઓવરઓલ ઇન્ડસ ટાવરના એક મજબૂત ફ્રી કેશ ફ્લોને કારણે કરીને આવનારા સમયમાં જે ડિવિડન્ડ જે ચૂકવણી પ્રક્રિયા જે છે તે યથાવત રહેશે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ફોર્ટિસ હેલ્થકેર પર નજર કરશું. અહીંયા આપણને જેપી મોર્ગન તરફથી ઓવરવેટ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક ₹1220 પ્રતિ શેરના લક્ષ્ય જોવા મળી રહ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ક્વાર્ટર ફોરમાં કંપનીના પરિણામ મજબૂત રહ્યા છે. હોસ્પિટલ આવક એબિટા અનુમાન કરતાં સારા રહ્યા છે. માર્જિનમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને FY27માં તેઓ 15% ઓર્ગેનિક હોસ્પિટલ્સ આવક ગ્રોથના તેઓ અહીંયા ગાઈડન્સ આપી રહ્યા છે. સામે તેમનું એ પણ કહેવું છે કે FY28 સુધી 25% હોસ્પિટલ માર્જિન્સ જે છે તે હાંસલ કરવાનો વિશ્વાસ તેઓ દર્શાવી રહ્યા છે. પરંતુ એક નેગેટિવ ફેક્ટર તેમને લાગી રહ્યો છે કે વિદેશી દર્દીઓની સંખ્યામાં જે ઘટાડો આવ્યો છે જેનું એક નેગેટિવ ઇમ્પેક્ટ ટૂંકા સમયમાં જોવા મળી શકે છે. જેફરીસ તરફથી અહીંયા ફોર્ટિસ હેલ્થકેર માટે ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક ₹1125 પ્રતિ શેર કરવામાં આવે છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના ડાયગ્નોસ્ટિક બિઝનેસમાં લગભગ 11%નો ગ્રોથ જોવા મળ્યો છે. હોસ્પિટલ એબિટા અનુમાન કરતાં સારા રહ્યા છે, જેનો સૌથી મેઇન કારણ એ છે કે સારા વોલ્યુમ ગ્રોથનો સપોર્ટ જે છે અહીંયા પરિણામને જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું ફાર્મા પર. અહીંયા બર્નસ્ટેન્ડ તરફથી આઉટ પરફોર્મના રેટિંગ સાથે લક્ષ્યાંક ₹2235 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ક્વાર્ટર ફોરમાં કંપનીની આવક એબિટા અહીંયા અનુમાનથી થોડા ખરાબ રહ્યા છે, પરંતુ સાથે તેમણે એ પણ વાત કરી છે કે GLP-1 અને મેટાબોલિક ફ્રેન્ચાઇઝી બિઝનેસમાં એક નવો અહીંયા હવે આકાર લેતો જોવા મળી રહ્યો છે. પરંતુ સામે સેમાગ્લુટાઇડ બ્રાન્ડની આવનારા સમયમાં માર્કેટમાં એક મજબૂત સ્થિતિ જોવા મળી શકે છે. ટોરેન્ટ ફાર્મા પર નજર કરશું. HSBC તરફથી ખરીદારીની સાથે લક્ષ્યાંક તેમને ₹5050 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ક્વાર્ટર ફોરમાં પરિણામમાં લગભગ 21 જાન્યુઆરીથી જેબી ફાઇનાન્શિયલ્સનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. કંપનીનો LFL ગ્રોથ પણ અહીંયા ખૂબ જ મજબૂત જોવા મળી રહ્યો છે. છેલ્લે નજર કરશું JK સિમેન્ટ પર. HSBC તરફથી હોલ્ડ રેટિંગ સાથે લક્ષ્યાંક ₹5700 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY27માં તેઓ ડબલ ડિજિટ ગ્રોથના અનુમાન રાખી રહ્યા છે. સિટી તરફથી પણ ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક ઘટાડીને ₹6250 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY27માં 12%થી વધુ વોલ્યુમ ગ્રોથ હાંસલ કરવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, દરેક પર એક એક્શન જોવા મળી શકે છે, ખાસ કરીને ઓએનજીસી પર. જી, તો બધા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે.